હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષર એમ યુટ્યુબ ચેનલ પ્લેટફોર્મ પર આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. આઈ હોપ કે તમે લોકો ખૂબ સારી તૈયારી કરતા હશો. લાસ્ટ સેશનમાં આપણે લાસ્પેર પાસે ફિશરનું એવી અગત્યની થિયરી સાથે સૂત્ર પણ જોયા હતા જે તમે તૈયાર કર્યા હશે. તો બસ આજના સેશનની આપણે શરૂઆત કરીશું 1.3 સમ નંબર 2 અને સમ નંબર 3. બંને સમ મહત્વના છે અને બંને સમ બેઝિક છે. ક્લિયર? ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ છીએ આપણે. સર્વપ્રથમ દાખલા નંબર 2. પ્રશ્ન પહેલા વાંચો, પ્રશ્નમાં શું પૂછેલું છે એ સમજો અને પછી દાખલો ગણો. ઓકે, શું કીધું છે? એક ફર્નિચરની બનાવટની વસ્તુના ઉત્પાદનમાં વપરાતી 6 જુદી જુદી વસ્તુઓ અંગે નીચે પ્રમાણે માહિતી આપેલી છે. એટલે 6 વસ્તુ એટલે ABCDEF. તે પરથી 2014 ના આધાર વર્ષે 2015 નો સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન પણ કરો. લાસ્ટ લેક્ચરમાં મેં તમને અર્થઘટન શીખવાડેલું હતું. જે જવાબ આવે એમાંથી 100 માઇનસ કરવાનો એટલે આપણને વધારો ખ્યાલ આવી જશે કેટલો થયો છે. ઓકે, ભાર આપેલો છે એટલે નક્કી, W તો તૈયાર આપેલો છે, પરંતુ અહીં તમને I નથી આપેલો. I એટલે આપણે સૂચકાંક. તો યાદ કરો, મેં સૂત્ર તમને જણાવેલું. I નું સૂત્ર શું હતું? તો કે ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. તો આપણે અહીંયા જોઈએ, ભાવ તો આપેલો છે, અહીંયા પણ ભાવ આપેલો છે, એટલે અહીંયા P તો આપેલો જ છે. મોટું વર્ષ હોય એને ચાલુ વર્ષ કહેવાય, નાનું વર્ષ હોય એને આધાર વર્ષ કહેવાય. સમજૂતી માટે આ યાદ રાખવાનું. મોટું વર્ષ કયું છે? 15, તો એને કહી દેવાય 1. નાનું વર્ષ છે 14, તો એને કહી દેવાય 0. એટલે P1 P0 તમને મળી ગયું. I મળી જશે. I નું કોલમ W નું કોલમ મલ્ટીપ્લાય કરો, તમને મળી જશે IW. ચલો, તૈયાર કરીને જ આપણને આપેલું છે 2015, જેને આપણે કહીશું P1. કેમ P1? હમણાં સમજાવ્યું. P0 એટલે કે આધાર વર્ષ છે, ભાવ આપેલો છે P0 અને W તૈયાર છે. I શોધવા માટે ચલો ફટાફટ કેલ્સી લઈ લો હાથમાં અને મલ્ટીપ્લાય કરીએ આપણે. P1 upon P0 ગુણ્યા 100, 24 ભાગ્યા 30 ગુણ્યા 100, જવાબ આવશે 80. ચલો અહીંયા આપણે કરી નાખીએ છીએ 100. પહેલામાં કેટલો જવાબ આવશે? 80. ચલો બીજામાં 24 ભાગ્યા 20 ગુણ્યા 100 એટલે 120. ત્યારબાદ 70 ભાગ્યા 50 ગુણ્યા 100 140. ત્યાર પછી 40 છેદમાં 32 એટલે 125 ગુણ્યા 100 કરશો એટલે જવાબ આવશે 125. 48 ભાગ્યા 40 ગુણ્યા 100 એટલે 120. અને છેલ્લામાં 24 ભાગ્યા 16 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 150. છે એકદમ સરળ. સૂત્ર પ્રમાણે, ફોર્મ્યુલા પ્રમાણે આપણે ગણતરી કરી. P1 કેટલા છે? 24. છેદમાં P0 કેટલા છે? 30. 24 ભાગ્યા 30 એટલે છેદમાં 30 ગુણ્યા 100 કરીશું એટલે જવાબ મળી જશે. હવે IW એટલે થાય I નો અને W નો ગુણાકાર. 80 ગુણ્યા 17 બરાબર GT નો ઉપયોગ કરવાનો એટલે સમય પણ બચે. 17 ગુણ્યા 80 બરાબર એટલે થઈ જશે 1360. ત્યારબાદ 120 ગુણ્યા 15, 120 ગુણ્યા 15 બરાબર 1800. 140 ગુણ્યા 22 બરાબર 380. ત્યારબાદ 125 ગુણ્યા 16 એટલે આવશે 2000. I અને W નો ગુણાકાર સૂચકાંક અને ભારનો 120 ગુણ્યા 12 1440 અને 150 ગુણ્યા 18 જવાબ છે 2700. ચલો GT નું બટન દબાવી દો એટલે તમને લોકોને મળી જશે ગ્રાન્ડ ટોટલ. અને ખાસ યાદ રાખો, સેશનની શરૂઆત થાય, લેક્ચરની શરૂઆત થાય એટલે ખાસ કેલ્સી તમારે લઈને બેસી જવાનું છે, ટેક્સ્ટ બુક લઈને બેસી જવાનું છે, નોટબુક લઈને બેસી જવાનું છે, જેથી કરીને લેક્ચરની સાથે સાથે તમારે ગણતરી અને પ્રેક્ટિસ થતી જશે. ક્લિયર? આ એક સારો સચોટ ઉપાય છે. GT દબાવો એટલે જવાબ આવશે 12380. ક્લિયર? તો આપણે અહીંયા લખી દઈએ છીએ 12380. સિગ્મા W, તો આપણે સિગ્મા W નું ટોટલ કરીએ છીએ. કેટલું થાય છે? 17 પ્લસ 15 પ્લસ 22 પ્લસ 16 પ્લસ 12 પ્લસ 18 કેટલું થાય છે? 100.
કમ્પ્લીટ. બંને ટોટલ ચેક કરી લેવાના ખાસ, જેથી કરીને ભૂલ ન પડે. દાખલા સરળ છે તો ટોટલમાં ભૂલ પડવી જોઈએ નહીં. ઓકે, સૂત્ર લખીએ છીએ. સામાન્ય સૂચકાંક I બરાબર સિગ્મા IW અપોન સિગ્મા W. IW કેટલું છે આપણી પાસે? 12,380. અને સિગ્મા W કેટલા છે? 100 એટલે પાછળથી 2 0 કટ કરી દો, બે સંખ્યા, એટલે જવાબ મળે 123.80. કેટલું સરળ સર? એકદમ સરળ છે. અરે ખરેખર સરળ છે. હવે અર્થઘટન આપણે લખીએ. અર્થઘટન શું? તો કે વાત આપણે ચાલતી હતી ફર્નિચર બનાવવાની. એ જ છે ને ફર્નિચર? ચલો ચેક કરો. ફર્નિચરની બનાવટ. ઓકે, તો આપણે લખીએ ફર્નિચરની બનાવટમાં 2014 સરખામણીમાં 2015 સૂચક આંકમાં કેટલો વધારો થયો? તમને ખ્યાલ હોવો જોઈએ 123.80 છે, -100 કરો એટલે જવાબ તમને કેટલો મળે? 23.80% જેટલો વધારો થયો. હું અહીંયા લખું છું તમને સમજમાં આવે એટલા માટે. વધારો થયો એમ કહેવાય. બસ આ થઈ ગયું આપણું અર્થઘટન. ક્લિયર છે? એકદમ કમ્પ્લીટ. તો બસ આવું અર્થઘટન તમારે ખાસ લખવાનું રહેશે લાસ્ટમાં. ઓકે, આગળનું સમજીએ શું કીધું છે આપણને. ઓકે, નીચેની માહિતીમાં આધાર વર્ષ 2014 છે ને આધાર વર્ષ લઈ 2015 માટે લાસ્પેર પાસ અને ફિશરનો સૂચકાંક શોધો. એટલે આધાર વર્ષ અને ચાલુ વર્ષ આપેલું છે, તમને ખ્યાલ છે. મોટું વર્ષ 15 છે તો એ આપણા માટે થઈ જાય ચાલુ વર્ષ. નાનું આપેલું છે એટલે કે અગાઉનું આપેલું છે એ થઈ જાય આપણા માટે આધાર વર્ષ. આટલું પહેલા લખી નાખવાનું. આવડે? અરે બહુ વિચારવાનું ક્યાં છે. જે મોટું વર્ષ છે ચાલુ છે, જે નાનું છે આધાર વર્ષ છે. ઓકે, હવે જથ્થાને કહેવાય ક્વોન્ટિટી, ભાવને કહેવાય પી. જથ્થાને કહેવાય ક્વોન્ટિટી, ભાવને કહેવાય પી. પી એટલે પ્રાઇસ. આધાર વર્ષ છે તો આધાર વર્ષમાં હંમેશા આવે 0,0. ચાલુ વર્ષ છે એટલે હંમેશા આવશે 1,1. ક્લિયર થઈ ગયું આટલી વસ્તુ? બસ આપણને જે વસ્તુ કીધી હતી એ આપણને મળી ગઈ છે. હવે જુઓ, એકમ આપેલા છે એટલે થોડી બ્રેક મારવાની. પછી જોવાનું કે નીચે ક્વોન્ટિટીની અંદર ક્યાંય તમને એકમો દેખાય છે? જો એકમો દેખાય તો એની ગણતરી આપણે અલગથી કરવી પડે, પછી દાખલા ગણવાની શરૂઆત થાય. પરંતુ અહીંયા એકમ તો આપેલા છે, પરંતુ ક્યાંય જથ્થામાં આપણને પાછળ એકમ દેખાતો નથી, એટલે આ સમ આપણા માટે નોર્મલ સમ છે. જો એવું બન્યું હોત એકમની સાથે જથ્થામાં પણ ક્યાંક આપેલું હોય, જેમ કે અહીંયા 10 કિલોગ્રામ આપેલું હોય, અહીંયા ક્વિન્ટલ આપેલું હોય અને અહીંયા કિલોગ્રામમાં આપેલું હોય, એવા ક્યાંક એકમો જો દેખાતા હોત ને તો આપણે ગણતરી કરવી પડે. પણ આ દાખલો છે સરળ. ચલો, બધું જ આપણી પાસે તૈયાર છે. પહેલા બનાવવાના છે આપણે 4 કોલમ. લાસ્પેર પાસે ફિશરની રીતની આપણે શરૂઆત કરીએ છીએ. પહેલો સમ છે. પહેલા ડિફાઇન કરો, ત્યાર પછી 4 કોલમ બનાવવાના. 4 કોલમ આપણે કહી દીધેલા છે. 1000 એટલે 1000. ચલો, અહીંયા થોડી ભૂલ કરેલી છે, આપણે એ ભૂલને સુધારી દઈએ. અહીંયા તમારે આવશે 0. 1000 છે ને આપણે, તો ખાસ યાદ રાખવાનું 1000. 1000, 1101 અથવા 10 તો પણ સાચું છે. તમે આગળ પાછળ લખી શકો છો, આપણે સુધારી નાખીએ છીએ ને, જેથી કરીને આપણને ક્વેરી ન આવે. 10001101 બરોબર છે. PQ, PQ, PQ અને PQ. ઓકે, ચલો, ઓલ ક્લિયર? ખ્યાલ આવી ગયો બધાને? એકદમ સાચું છે. 1000, 10001101 પછી લખી દેવાનું છે PQ, PQ, PQ. ઓકે, હવે ખાસ ધ્યાનથી સાંભળજો, આપણે GT નો ઉપયોગ કરવાનો છે એટલે એક સાથે આખું એક કોલમ આપણે પૂરું થઈ જશે. નિયમ શું છે? P1 અને Q0. ખાસ
P1 અને Q0 બેનો ગુણાકાર કરવાનો. તો P1 અહીંયા છે અને Q0 અહીંયા છે. એ બંને કોલમનો કરવાનો છે ગુણાકાર. એકદમ સરળ. કેલ્સી લઈ લો હાથમાં. 18 ગુણ્યા 20 બરાબર. GT નો ઉપયોગ કરતા જજો. 360 31.25 ગુણ્યા 10 બરાબર 312.5. ત્યાર પછી 29.50 ગુણ્યા 10 બરાબર એટલે જવાબ આવશે 295. ત્યાર પછી 30 ગુણ્યા 6 180. ત્યારબાદ 25 ગુણ્યા 15 375 અને છેલ્લું સ્ટેપ છે 28.8 ગુણ્યા 18 એટલે જવાબ આવશે 518.4. જેટી દબાવી દો એટલે આપણને મળી જશે ગ્રાન્ડ ટોટલ અને એ જ ગ્રાન્ડ ટોટલ આપણે લખીએ છીએ 20 40 90. બરોબર છે. 9 લખો અથવા 90 લખો કમ્પ્લીટ. પાછળ 0 લખો ન લખો કઈ ફેર પડશે નહીં. ચલો નેક્સ્ટ. P0 Q0 એટલે P0 અને Q0 આ બેનો ગુણાકાર કરશો. જે જવાબ આવશે આપણે અહીંયા લખીશું. લઈ લો કેલ્સી હાથમાં. 15 ગુણ્યા 20 બરાબર કેટલા થશે? 15 દુ 30. ચલો લખો 300 ફર્સ્ટમાં. પછી 20 ગુણ્યા 10 200. ત્યારબાદ 26.5 ગુણ્યા 10 265. ત્યારબાદ 24.8 એટલે કે 24.80 ગુણ્યા 6 એટલે 148.8. ત્યારબાદ 21.25 ગુણ્યા 15 બરાબર 318.75. અને લાસ્ટમાં 21 ગુણ્યા 18 બરાબર એટલે આવશે 378. GT નું બટન દબાવી દો અને ગ્રાન્ડ ટોટલ કહીને જણાવો કેટલું થાય છે? 1610.55. તો એ 1610.55 આપણે લખી દઈશું અહીંયા. નેક્સ્ટ આગળ P1 Q1 એટલે P1 અને Q1 આ બેનો આપણે કરીશું ગુણાકાર. ચલો 18 ગુણ્યા 30 540. ત્યારબાદ છે 31.25 ગુણ્યા 15 એટલે જવાબ આવશે 468.75. ત્યારબાદ 29.5 ગુણ્યા 15 એટલે 442.5. 5 બોલો અથવા 50 બોલો કે 500 બોલો કે 5000 બોલો, ખાસ યાદ રાખજો, ભૂલાય નહીં. ચલો 8 તરી 24 એટલે 240. 30 ગુણ્યા 8 એટલે જવાબ આવશે 240. 25 ગુણ્યા 25 625. ચલો ત્યાર પછી 28.80 ગુણ્યા 30 બરાબર કેટલો આવે છે? 864. GT દબાવી દો. GT 3180.25. ક્લિયર? કમ્પ્લીટ અહીંયા સુધી ખ્યાલ આવી ગયો? છેલ્લું તમે જણાવી દો. છેલ્લામાં આપણે શું કરવાનું છે? P0 into Q1. P0 કેટલા છે? અહીંયા રહ્યા અને Q1 છે એની બાજુમાં. બસ બંને કોલમનો કરવાનો છે ગુણાકાર. 15 ગુણ્યા 30 બરાબર કેટલા થઈ જશે? 450. તો પહેલામાં લખીશું 450. બીજામાં છે 20 ગુણ્યા 15 300. રાઇટ ડાઉન 300 300. ત્યારબાદ 26.50 ગુણ્યા 15 બરાબર 397.5. 5 બોલો અથવા 50 બોલો. ત્યારબાદ 24.8 ગુણ્યા 8 બરાબર 198.40. ચલો ત્યારબાદ છે આપણા માટે 21.25 ગુણ્યા 25 બરાબર 531.25. ચલો અને લાસ્ટમાં છે આપણા માટે 630. 21 ગુણ્યા 30 બરાબર 630. આપણે એક ટોટલ જોઈએ, એમાં થોડું કરેક્શન લાગે છે મને, કારણ કે એક ડિજિટ નાનો આવે છે. એટલે 24.8 ગુણ્યા 8 બરાબર ઓકે બરોબર છે.
ચલો ટોટલ આપણે ફરીથી કરી દઈએ છીએ બધા. 450 પ્લસ 300 પ્લસ 397.5 પ્લસ 198.4 પ્લસ 531.25 પ્લસ 630. જવાબ છે 2507.15, રાઈટ? ઓકે, ચલો તો લખી દઈએ છીએ આપણે 2507.15. ક્લિયર? આમ ટેલી કરતું જવાનું એટલે તમને કદાચ ખ્યાલ તો આવી જ જશે કે ભાઈ સિરીઝમાં છે એટલા માટે. હવે ખાસ ધ્યાન એ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, દાખલો ખૂબ સરળ છે લાસ્ટ પેર પાસે ફિશરનો, પણ જ્યારે ગણતરી કરીએ ત્યારે આવી રીતે પેન્સિલથી કોલમ ઉપર સર્કલ કરી દેવાનું. એ સર્કલથી ફાયદો શું થશે તો તમને ખ્યાલ રહેશે કે ભાઈ આ બે પેરેલલનું જ કરવાનું છે. ઘણી વખત એવું બનશે પણ ખરા કે જેમાં તમારે ગણતરી કરવાની P0 Q1 ની, પણ ગણતરી કરતા કરતા Q0 અને Q1 ની ગણતરી વચ્ચે ચાલુ થઈ જશે, હે ને? તો એક વસ્તુનું ખાલી ધ્યાન રાખવાનું છે, બાકી દાખલો તમને બધાને આવડશે. 4 ટોટલ આપણને મળી ગયા છે, તો પહેલા આપણે લખી દઈએ છીએ 4 ની ફોર્મ્યુલા. ચલો ઉપર નીચે આપેલું છે, પહેલા પાસે કીધું પછી લાસ્ટ પેર ફિશર, ઉપર નીચે ગમે ત્યાં તમે ગણી શકો છો. પહેલા હું લખીશ પાસેની ફોર્મ્યુલા, પછી હું લાસ્ટ પેર ની લખીશ અને પછી હું લખી દઈશ ફિશર. ચલો લાસ્ટ પેર ની ફોર્મ્યુલા તમને આવડે છે કઈ? સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ગુણ્યા 100. પાસેની ફોર્મ્યુલા શું છે? સિગ્મા P1 Q1 અપોન સિગ્મા P0 Q1 ગુણ્યા 100. અને ફિશર ભાઈ સાહેબ ઇરવિંગ તો બહુ ઈઝી છે, એને બંનેને ધ્યાનમાં લઈ લીધા છે. બસ કરી નાખો વર્ગમૂળ અને લખી નાખો IL ગુણ્યા IP. કમ્પ્લીટ. ગુણ્યા 100 કરવાના નથી, આદર્શ સૂચકાંક કે તો ગુણ્યા 100 કરવાના છે. અહીંયા ઓલરેડી ગુણ્યા 100 થઈને જ આવે છે, એટલે અહીંયા ગુણ્યા 100 કરવાના નથી. બસ બધી કિંમત આપણને અગાઉ મળી ગઈ છે, જોઈ જોઈને ખાલી મૂકવાની છે. ચલો પહેલા હું લાસ્ટ પેરની વાત કરું. 2040.9, તો P1 Q0 કેટલો છે? 2040.9 છે. છેદમાં P0 Q0 કેટલો છે? 1610.55. 1610.55. ચલો ગુણ્યા 100 કરી દઈએ આપણે કેલ્શિયમમાં, કરી દો. 2040.90 છેદમાં 1610.55 ગુણ્યા 100. જવાબ આવે છે 126.72. ક્લિયર? તો એ આપણો અહીંયા જવાબ થઈ જશે. લાસ્ટ પેર નો આન્સર રહેશે 126.72. ઓકે, ચલો નેક્સ્ટ ત્રીજું કોલમ 3180.25. તો આપણે લખીશું 3180.25. આ મળ્યું P1 Q1. P0 Q1 કયું છે? તો છેલ્લું કોલમ P0 Q1, તો લખીએ છીએ આપણે 2507. 2507.15. 2507.15 ગુણ્યા 100. ફટાફટ કેલ્સી લઈ લો હાથમાં અને કેલ્સીમાં ગણતરી કરીને કો જવાબ કેટલો આવે છે. તો પાસેનો જવાબ તમારો રહેશે 3180.25 છેદમાં 2507.15 ગુણ્યા 100. જવાબ આવશે 126.85. બસ ફિશર તો એકદમ ભોલું ભાલું છે, બેનો જે જવાબ આવ્યો છે એ તમારે મૂકી દેવાનો છે. કેટલો છે પહેલાનો લાસ્ટ પેયરનો? 126.72. 126.72 અને પાસાનો જવાબ કેટલો આવ્યો? 126.85. ચલો નીચેની લાઈનમાં તમારે લખવાનું છે બંનેનો ગુણાકાર. 126.72 ગુણ્યા 126.85. જવાબ કેટલો આવે છે? તો કે 16,074.432 એટલે કે 43 લખો તો પણ ચાલે. તો ફાઇનલી તમારો ફિશરનો આન્સર રૂટનું બટન દબાવો જે ડાબી બાજુ આપેલું હોય તો એ થઈ જશે 126.78. બરોબર છે? 78 અથવા 79 તમે લખી શકો છો. ખાસ જ્યારે તમે આન્સર ટેલી કરો છો ત્યારે જોવાના લાસ્ટ પેર, પાસ અને ફિશર એ ત્રણેયના આન્સર નિયર બાય જ હોવા જોઈએ. બરોબર છે? ક્યાંય કોઈ વધારે ડિસ્ટન્સ નહીં જ આવે. જેમ કે લાસ્ટ પેર 126 આવ્યો તો પાસેની આજુબાજુ જ હોય. હવે અહીંયા 126 આવ્યો ને અહીંયા 2005 એવું ના બને ક્યારે. નજીકની કિંમત હોય
તો ખાસ જ્યારે આન્સર તમે ટેલી કરો ત્યારે એકવાર તમારે જોવાનું રહેશે. બસ આજના સેશનમાં મહત્વનો દાખલો હતો જે આપણા માટે ખૂબ અગત્યનો. લાસ્પેર પાસે ફિશરનો સમ પણ એટલો જ મહત્વનો છે. જે સમ આપણે અત્યારે અહીંયા કરાવ્યો છે એ નોર્મલ સમ છે. એકમ વાળા દાખલા આપણે આવતા સેશનની અંદર જોઈશું. સાથે સાથે સામાન્ય સૂચકાંક વાળો ભારમાં 9 હતું કે જેમાં તમને આઈ નહોતો આપેલો. આપણે આઈ કેવી રીતે મળે એ ફોર્મ્યુલા ઉપરથી આપણે આઈ શીખ્યા હતા. તો આજના દિવસમાં જે 2 દાખલા ગણાવ્યા છે એ આજના દિવસમાં તમે ક્લિયર કરી નાખો, જેથી કરીને આવતું સેશન ખૂબ મહત્વનું થવાનું છે, જે તમારા માટે સરળ થઈ જશે. તો વધુ આપણે જોઈશું નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી બાય બાય, હેવ અ નાઇસ ડે.